આપણા ગુજરાતીઓને જ્યારે બી કોઈ મહેમાન આવે ને ત્યારે આ રીતની ફૂલ ડીશ તો હોય જ છે. તો આજે મારે પણ મારા ઘરે મહેમાન આવ્યા હતા. તો ચલો આજ હું બનાવીશ એકદમ ભરવા રીંગણાનું સબ્જી, સિમ્પલ અને સોબર. જો ફૂલ રેસીપી જોઈતી હોય ને તો મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તો ત્યાં જઈને તમે ફૂલ વિડીયો જોઈ શકો છો. અને જો અત્યારે મારી સબ્જી એકદમ સરસ બનીને રેડી થઈ ગયું છે, તો હું આ સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ. જ્યારે મહેમાન આવતા હોય ને ત્યારે આપણે એકસાથે કિચનમાં કેટલું બધું કામ હોય છે, એટલે આપણી હાલત પણ વ્યસ્ત હોય છે લેડીઝને. પછી સબ્જી બની અને રેડી થઈ ગયું હતું, તો મેં મૂકી દીધું સાઈડ પર. અને હવે દાળને બોઇલ કરવા મૂકી દઈશ. દાળમાં ટમેટું સાથે નાખી દો ને તો એકદમ સરસ કલર પકડી જાય છે. અને પછી આપણે દાળ મૂકી દીધી ચડવા, અને પછી હવે હું પૂરીઓનો લોટ બાંધી લઉં છું. અને સાઈડમાં તેલ પણ મેં મૂકી દીધું છે. પૂરીઓનો લોટ બંધાઈ ગયો ને એટલે મેં ભૂંગળાને એવું તળી નાખ્યું હતું. અને આ જો બધી જ પ્રિપરેશન મારી થઈ ગઈ છે. કોણ આવે ત્યાં સુધીમાં મેં બધું જ રેડી કરી નાખ્યું હતું. અને સમોસા હું થોડાક જ લાવી હતી, કારણ કે પૂરી હતી અને ગરમી પણ છે, તો બહુ જ ખાય નહીં કોઈ એટલે. તો ફટાફટ પછી મેં પૂરી વણવાનું કામ ચાલુ કરી દીધું. અને પૂરી મારી એકદમ સરસ ફૂલીને મસ્ત બની હતી. તો જો પૂરીની એક સિક્રેટ રેસીપી જોતી હોય ને તો એ પણ મારી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, તો ત્યાં જઈને ચેક કરી લેજો. અને જો સમોસા તો ઓલરેડી હતા, પણ મેં વહેલા તળીને જ હતા ને, તો પછી થોડાક ઠંડા થઈ ગયા હતા. એ પાછા એકવાર કરી લીધા છે મેં થોડા ગરમ. અને અહીંયા બધી જ વસ્તુ સરસ બનીને રેડી થઈ ગઈ છે. અને બસ હવે મહેમાનને આવવાની તૈયારી જ છે. તો ફાઇનલી મારે 2 કલાક લાગી છે આટલું બનાવતા. જ્યારે મહેમાન આવે ને ત્યારે આપણે તો એકદમ જ થાકી જઈએ છીએ. અને જો દાળ, રાઈસ, તો ફાઇનલી બધું જ બનીને રેડી થઈ ગયું છે. અને હવે આપણે ડીશ તૈયાર કરીશું. અને જો એકદમ શ્રીખંડ જો મોસ્ટ ઓફલી હું ઘરે જ બનાવું છું. આગલા 2 દિવસ પહેલાં જ બીજા એક ગેસ્ટ આવ્યા હતા ને ત્યારે બનાવ્યો હતો, પણ પતી ગયો. પછી મેં કીધું આ વખતે તો હવે બહારથી લાવી. જો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી દેજો.